માળિયાહાટીના ખોરાસામાં આમ આદમી પાર્ટી દ્વારા જંગી ખેડૂત સભા યોજાઈ હતી। માળિયાહાટીના ખોરાસા ગીરમાં આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન યાત્રા અને જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતો તથા આમ જનતા જંગી સંખ્યામાં ઉમટી પડી હતી। આ કિસાન બચાવો યાત્રામાં નેતાઓનું સ્વાગત નહીં પણ નાના ભૂલકાઓ તથા નાની બાળાના ચરણ ધોઈને આશીર્વાદ લેવામાં આવ્યા હતા। નેતાઓએ નીચે બેસી બાળકોના આશીર્વાદ લીધા હતા। આ યાત્રા સભામાં ઈસુદાન ગઢવી, પ્રવીણ રામ, મનોજ સોરઠિયા, પિયુષ પરમાર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ તકે ઈસુદાન ગઢવીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા। ભાજપના રાજમાં પ્રજા ભગવાન ભરોસે હોય અને હાલ પ્રજાનું કોઈ જ સાંભળનાર ન હોવાનું જણાવી ભાજપને સત્તાથી દૂર કરવાનો સમય આવી ગયો હોવાનું પણ જણાવ્યું હતું। પરિવર્તન લાવો, ખેડૂત બચાવોના નારા સાથે સભામાં બહોળી સંખ્યામાં ખેડૂતો અને જનતા ઉપસ્થિત રહી હતી। 30 વર્ષથી રાજ્યની ભાજપ સરકાર દ્વારા ખેડૂતો અને આમ જનતાના કોઈ કામ થતા ન હોય સમગ્ર ગુજરાતમાં સત્તા પરિવર્તનની નેમ સાથે સભા યોજાઈ હતી। ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ સોમનાથ દાદાના દર્શન કરી અને એક ખેડૂતો માટેની યાત્રા કાઢવામાં આવી છે। પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રાના માધ્યમથી આજે રાત્રે અમે ખોરાસા ગામ મુકામે પહોંચ્યા છે, જ્યાં વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા અને વિશાળ સંખ્યામાં ખેડૂતોની વચ્ચે માનની સુદાનભાઈ ગઢવી હોય, માનની મનોજભાઈ સોરઠિયા હોય, અમારે અહીંયા પિયુષભાઈ પરમાર હોય, આ તમામ લોકોએ ખેડૂતોની વચ્ચે ખેડૂતલક્ષી ચર્ચાઓ કરી અને આવનારા સમયની અંદર અમને વિશ્વાસ છે કે જ્યારે સોમનાથ દાદાના દર્શન કરીને નીકળ્યા છે ત્યારે ખેડૂતોના મુદ્દાઓને ચોક્કસથી ઉજાગર કરીશું। અને મહત્વની વાત એ છે કે હવે કોઈ પાસે માગણી લઈને જવાની વાત નથી, કારણ કે 30 વર્ષથી માગણી લઈને આ ભાજપની સરકાર પાસે જઈ રહ્યા છે, કોઈ પણ માગણીનું નિરાકરણ આવતું નથી, નિરાકરણ કરવાની જગ્યાએ જેલ થાય છે। ત્યારે ગુજરાતના ખેડૂતોની વચ્ચે એક જ માંગ લઈને નીકળ્યા છે કે પરિવર્તન લાવો અને ખેડૂતોને બચાવો, પરિવર્તન લાવો અને ખેતીને બચાવો। આ વખતેની ચૂંટણીઓની અંદર ભાજપને કાઢી અને આમ આદમી પાર્ટીને તક આપો, આ વાતને લઈને ખેડૂતોની વચ્ચે નીકળ્યા છે। ત્યારે ખેડૂતો દ્વારા અમને ખૂબ સમર્થન મળી રહ્યું છે। 8મી તારીખે આ યાત્રા ગાંધીનગર ખાતે પૂર્ણ થશે। ગાંધીનગર મોટી મહાસભાનું આયોજન થશે, જેમની અંદર માનની અરવિંદ કેજરીવાલજી પણ ઉપસ્થિત રહેશે। આભાર। પ્રવીણ રામ, પ્રદેશ મંડળ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી।